વડિયા ખાતે પવિત્ર મોહરમ માસ નિમિત્તે ઇમામ હુસૈન અલૈહિસલામ તથા કરબલાના શહીદોની યાદમાં ભવ્ય મજલિસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વડિયા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ, વડીલો, યુવાનો અને બહેનોએ શ્રદ્ધાભાવપૂર્વક હાજરી આપી હતી. મજલિસ દરમિયાન કરબલાની ઐતિહાસિક ઘટના, ઇમામ હુસૈન અલૈહિસલામના મહાન બલિદાન અને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું હતું કે કરબલાનો સંદેશ માત્ર એક ધર્મ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે સત્ય, ન્યાય, ઇન્સાફ, ધીરજ અને બલિદાનની પ્રેરણા આપનાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇમામ હુસૈન અલૈહિસલામે સત્ય અને ન્યાયની રક્ષા માટે પોતાના પરિવાર સહિત મહાન બલિદાન આપીને માનવ ઇતિહાસમાં અવિસ્મરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે પણ કરબલાની ઘટના લોકોમાં અન્યાય સામે અવાજ ઉઠાવવાની અને સત્યના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે. મજલિસમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ખૂબ જ આસ્થાપૂર્વક વક્તવ્યો સાંભળ્યા હતા તેમજ કરબલાના શહીદોને ખિરાજે અકીદત અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશની સુખ શાંતિ, કોમી એકતા, ભાઈચારો અને માનવ કલ્યાણ માટે વિશેષ દુઆઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, ધાર્મિક આગેવાનો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, અનુશાસન અને ધાર્મિક માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મોહરમનો સંદેશ માનવતા, સત્ય, ન્યાય અને બલિદાનનો સંદેશ છે, જે દરેક વ્યક્તિની જીવનમાં સદમાર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. રિપોર્ટર રાજુ કારિયા, વડિયા.